નમસ્કાર 24 હર્ટ્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। જુબેલીબાગ એચએસ રંગરેજ કપડાને કલર કરતી દુકાનમાં લાગી ભીષણ આગ, તમામ સામાન બળીને ખાક। ગરમીની શરૂઆત થતાં શહેરમાં અનેક આજના બનાવો જોવા મળ્યા હોય છે, ત્યારે વડોદરા શહેર જુબેલીબાગ ખાતે આવેલ એચએસ રંગરેજ કપડાને કલર કરતી દુકાનમાં લાગી ભીષણ આગ, તમામ સામાન બળીને ખાક થઈ ગઈ હતી। ગેસ લાઇનની પાઇપ લીકેજ થવાના કારણે આગ લાગી હતી, સાથે જ આજુબાજુના પડેલા કપડાના લીધે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને લઈને દુકાનમાં રહેલ તમામ કપડાઓને ફર્નિચર બનીને ખાસ થઈ ગયા હતા। ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં કરી હતી। કામ કરતા કારીગરો આગ લાગતા બહાર નીકળી ગયા હતા। સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી। આ ગેસની પાઇપ નીકળી ગઈ બોટલમાંથી તો આગ લાગી ગઈ। હવે કપડાનો કલર કરવાનો ધંધો છે અમારો, તો કપડાને પકડી લીધી આગ બોટલમાંથી તોટી નીકળીને એવી રીતે આગ સ્પ્રેડ થઈ ગઈ। દુકાન ક્યાં આવેલી છે? કોઈની જાનહાનિ કે ના, સરદાર ભવન પાસે જુબેલીબાગ। કોઈની જાનહાનિ ના, કોઈની નથી થઈ, જાનહાનિ કઈ નથી થઈ। આજુબાજુ કોઈને નુકસાન? ના ના, કેટલું નુકસાન થયું છે અંદર? એ હવે કહી ના શકાય સાહેબ। કેટલું શું પડ્યું છે અંદર? ગ્રાહકના કપડા છે, અમારું ફર્નિચર છે, કલર છે, હવે લાઇટની લાઈન છે બધી એ પડી ગઈ, ઇલેક્ટ્રિક લાઈન એ બળી ગઈ છે। શું નામ આપણું? ખાલિદ રંગરેજ। આ વર્ષો જૂની દુકાન છે કલરની, અને ગેસથી કલરનું કામ કરે છે, પાણી ગરમ કરી। હવે વર્ષો પુરાની દુકાન છે એમની। હવે સંજોગ વરસાદ પેલી ટોટી ઢીલી પડી ગઈ હશે એટલે એ નીકળી ગઈ, ગેસમાંથી નીકળી ગઈ અને ચૂલો હળગતો હતો તો એ પકડાઈ ગયો એમાં। તો ટોટી છે ને આમ લહેરાઈ, આમ આગળ પાછળ થઈ એટલે આખા દુકાનમાં પસરી ગયું। એટલે દુકાનવાળા અંદર માણસો હતા એ તો બહાર ભાગી ગયા, એકાદ બે માણસ હતા તો એ ઉપર ભાગી ગયા, તો એ આખી દુકાન સળગીને ખાક થઈ ગઈ। કપડાની દુકાન છે, કલરની દુકાન છે, વર્ષો જૂની છે, ના કંઈ નથી થયું। અને તરત જ બંબાવાળા આવી ગયા, સરસ કામ થઈ ગયું, વાંધો નહીં, બધું બળીને ખાક થઈ ગયું, પણ કોઈને આજુબાજુ બીજા કોઈને નુકસાન? ના ના ના, આ અમારી જ દુકાન છે પણ અમને કોઈ તકલીફ નથી। શું નામ છે? ઇસ્માઇલભાઈ।